અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત જે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની જિલ્લા પસંદગી અમુક ઉમેદવારોની થઈ ચૂકી હતી અને ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવેલી હતી, તે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની પુનઃ જિલ્લા પસંદગી અંગેની નોટિફિકેશન છે એ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકાઈ ગયેલ છે અને આપ સૌ સુધી એ પહોંચી ચૂકી છે। ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મિત્રો ઉપર હેડિંગમાં કંઈક આવી રીતના સૂચના જોવા મળે છે કે વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ, એટલે કે 1 થી 5 અને 6 થી 8 ટેટ 1 અને ટેટ 2 બંને ઉમેદવારોની ભરતી પ્રક્રિયા છે એ એકસાથે બોર્ડ છે એ શરૂ કરવા જઈ રહ્યું છે। 1/11/2024ની જાહેરાતના ધોરણ 1 થી 5ના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર મેળવવા માટેની સૂચના અત્યારે છે એ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાણેલી છે। ધોરણ 6 થી 8 માટે કદાચ સવાર સુધીમાં એનું કટ ઓફ અને તેની સૂચનાઓ આવી જશે। જેવી સૂચના આવશે એટલે અમે તમને આગળના વિડીયોમાં એનાથી માહિતગાર કરશું અને એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। સૂચનામાં લાંબો કંઈ ફેરફાર છે નહીં। અગાઉ તારીખ 17/5/2025ના રોજ મૂકવામાં આવેલ જે મેરિટ હતું તે મુજબના ઉમેદવારોને જ 2/6/2025ના રોજ 18 કલાકથી વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર મેળવી લેવાના છે। વિદ્યા સહાયક ભરતી 2024નો જે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમનો પ્રથમ તબક્કામાં જે ઉમેદવારો બોલાવેલા છે તેને તારીખ 5/6/2025થી 28/6/2025 સુધી જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે। મિત્રો, દિવસ દરમિયાન તમે ઘણી બધી વાતો એવી સાંભળી છે કે એકસાથે વધારે ઉમેદવારોને બોલાવી લેવામાં આવશે, ઝડપથી જિલ્લા પસંદગી કરવામાં આવશે, ડોક્યુમેન્ટ નહીં તપાસે। આમાં ઘણી બધી વાતો છે એ અફવા પણ હોઈ શકે અથવા તો અધૂરી માહિતીવાળી હોઈ શકે છે। મિત્રો, અત્યારની આ ભરતીના તબક્કામાં દરરોજના 1 થી 5ના છે એ 200 ઉમેદવારને બોલાવવામાં આવેલા છે। વચ્ચે ચૂંટણી પ્રક્રિયા પણ આવી જશે, એટલા માટે થઈને આ જે ભરતીનો તબક્કો છે એ માત્ર ને માત્ર 3500 ઉમેદવારનો તબક્કો હતો અને આ 3500 ઉમેદવારની ભરતી પ્રક્રિયા છે એ સમયગાળો અંદાજિત 23 દિવસનો, વચ્ચે રજાના દિવસો એમાંથી બાદ થતા 23 દિવસ જેટલો સમય લાગશે। એટલે ખોટી અફવામાં આવ્યા વગર તમે છે અગાઉની જે કંઈ સૂચના હતી અથવા તો તમારા જે કંઈ ડોક્યુમેન્ટ હતા તેનું સુસ્તપણે પાલન કરી અને ગાંધીનગર જાઓ એ જ આપના હિતમાં છે। આગળની સૂચના જોઈએ તો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં। તારીખ 17/5/2025ના રોજ જે કટ ઓફ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો અને તેની સાથે જે સૂચનાઓ હતી એ યથાવત રહેશે। સૂચનાનો વિડીયો અમે અગાઉ અપલોડ કરી ચૂક્યા છીએ કે ભાઈ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે। જાતિના પ્રમાણપત્રની ખરાઈ બાબત એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ એ તમારી શાળા પસંદગી થઈ ગયા પછી એટલે જાતિના પ્રમાણપત્રની બહુ ચિંતા નહીં કરવી, પણ તમે ફોર્મ ભરતી વખતે જે કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તમારે સાથે લઈ જવાના રહેશે। કટ ઓફની વાત ફરી વખત કરી લઈએ તો વિજ્ઞાન પ્રવાહ માટે જે જનરલ કેટેગરીનું કટ ઓફ હતું તે 51.95% અને વિજ્ઞાન પ્રવાહમાં જનરલ માટે 88.3238 આવું જેનું મેરિટ હતું તે તમામ મિત્રોના કોલ લેટર એ જનરેટ પહેલા રાઉન્ડમાં થયા હતા તે તમામ મિત્રોને પોતાના કોલ લેટર અત્યારે નવા મળી ચૂક્યા છે। ઘણા બધા મિત્રોને કોલ લેટર બાબતે ડાઉનલોડ થવામાં તકલીફ હોય તો તમે છે એ તમારા બ્રાઉઝરની હિસ્ટ્રી ક્લિયર કરી અથવા તો ન્યૂ જનરેટ કોલ લેટર કે
ડાઉનલોડ અગેન આપશો એટલે તમારું છે એ નવું કોલ લેટર નવી તારીખ સાથેનું ડાઉનલોડ થઈ જશે. આપના કોલ લેટરમાં અત્યારે મેરિટ ક્રમમાં કંઈ ફેરફાર થયેલો હોય એવું લાગતું નથી. ઘણા બધા ઉમેદવારોએ જેણે કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે તેમના કોલ લેટરમાં મેરિટ ક્રમ કંઈ ફેરફાર થયો જણાતો નથી. પરંતુ ફરી વખત જ્યારે તે વેરિફિકેશનમાં જશે અથવા તો આવતીકાલ સુધીમાં સત્ય હકીકત જ્યારે આવશે ત્યારે આપને જણાવશું. અત્યારે ખોટી કોઈ અફવા કે વાત ફેલાવવાની જરૂર છે નહીં. મિત્રો, એક ખાસ નોંધ એવી છે કે 22/5/2025 થી 31/5/2025 દરમિયાન નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5ની જે જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવેલ છે. જો કોઈ ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીમાં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે ઉપસ્થિત નહીં રહે તો તેઓ જિલ્લા પસંદગી કરવા માંગતા નથી તેમ માનવામાં આવશે. જો તમારી પાસે જૂનો જિલ્લા પસંદગીનો આદેશ હોય કે પસંદગી કરેલી હોય તો એ રદ થઈ ગઈ છે. તમારે છે ફરી વખત પુનઃ જિલ્લા પસંદગી માટે તમારા જે નવા કોલ લેટરમાં આપેલ સમય અને તારીખ મુજબ ગાંધીનગર જવાનું છે. અને જો તેમાં તમે ગેરહાજર રહેશો તો તમને છે એ જિલ્લા પસંદગીની તક આપવામાં નહીં આવે અથવા તો તમે જિલ્લો પસંદ કરવા માગતા નથી આવું બોર્ડ નક્કી કરી અને તમારી ઉમેદવારી છે એ આપોઆપ રદ ગણશે. તો મિત્રો, ધોરણ 6 થી 8નું કટ ઓફ શું છે તેના કોલ લેટર અને સૂચના અંગે ઝડપથી અમે એમાં વિડીયો તમારા સુધી પહોંચાડશું. એટલે દરેક મિત્રો છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને વિડીયો જોતા રહો. ખૂબ ખૂબ આભાર.